તો રામ રામ સુધારણ ગાય સ્વાગત છે તમારું આજના આપણા નવા મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈસ હાડા છે બ્રાન્ચમાંથી આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને સીધો ફ્રેશ થઈને સીધું ધાબા ઉપર આવતા હતા. કારણ કે એમાં એવું છે કે આજનું વાતાવરણ ને ધાબા પર એક અલગ જ છે. કારણ કે આજે હાડા છે કહેવાય ને કે તડકો હોય છે પણ આજે જરાય તડકો નથી અને વાતાવરણ આજનું પણ અલગ જ છે. કારણ કે એવું લાગે છે કે આજે વરસાદ આવશે કદાચ એવું છે એમ. કારણ કે વાતાવરણ તમને બતાવું કેવા અલગ જ ટાઈપનું છે. આજનું આમ કહેવાય ને વાતાવરણ ક્યાંક નહોતું. કારણ કે એવું ઘરે આવ્યો ને ત્યારે લગભગ હાડા છે બ્રાન્ચીસ નીકળ્યા ને ત્યારે હાવ કહેવાય ને જરાય તડકો જ નહીં, હાવ ગાયબ જ તેમ. એટલે મને એવું લાગે છે કે આજે વરસાદ લગભગ આવે એવું છે ખરા એમ. તમારું શું કહેવું છે કમેન્ટમાં મને કહી દો. હું ધાબા પર આવ્યો ને તો એક વસ્તુ ખાસ મેં નોટિસ કરી, શું ખબર છે? હું ધાબા પર સામે જો એક દાદા છે ને એમના વાઈફ સાથે કહેવાય ને ગોદરા હુકવતા હતા. કારણ કે એમાં એવું છે કે કદાચ ધોયા બોયા છે બરાબર છે એટલા માટે છે ને વાઈફ સાથે ધાબા પર ગોદરા હુકવતા હતા. કહેવાય ને કે ગજબને. તો તમે કોણ તમારી વાઈફ સાથે આવી રીતે ધાબા પર તમે ગોદરા હૂકવેલા, કપડાં હૂકવેલા કમેન્ટમાં મને કહેજો. અને બીજા ધાબા પર જો તમે બતાવો, બીજા ધાબા પર જો કૂતરું છે. ધાબા પર છે ને માણસો ન હોય ને એના કરતાં વધારે કૂતરા વધારે હોય. કારણ કે ઘણા બધા ટેરેસમાં ધાબા ઘરમાં તમે જોયા છે કે કૂતરા આંટા મારતા હોય ટેરેસ ઉપર. આવું જ છે. અને હકીકતમાં આજ પવન એ તે કહો ને મસ્ત મજાનો સાવ ઠંડા પવન છે. તડકો નથી જરાય હતી કારણ કે વાતાવરણ તમને કીધું કે સાવ ચેન્જીસ થઈ ગયું છે. એટલે કહો ને આમ મસ્ત પણ ઠંડુ એકદમ મજા જ આવે એવું વાતાવરણ છે. મજા જ આવે એમ. એમાં ધાબા પર ધાબુ રહ્યું ને એ લગભગ કહેવાય ને એમાંથી 20% ધાબુ રહ્યું ને એ મારા ઘરનો કચરા એક કવર કરી લીધું છે. બતાવો તમે જો. હા જો આ બાજુ કચરો, આ બાજુ કચરો, આ બાજુ કચરો અને આટલું ધાબુ ખાલી છે. આટલું ધાબુ ખાલી બાકી 20% કચરો છે ને ધાબાએ કવર કરી લીધો છે. સોરી મતલબ ધાબુ કચરાએ કવર કરી લીધું એમ એવું છે. અને બાજુના ધાબા પર જો મસ્ત મજાની કહેવાય ને ચકલી બેઠી હતી એમ. જો છે નજારો કંઈક અલગ જ ત્યાં બેઠી બેઠી ચીચી કરતી હતી. આમ લુક જુઓ બાકી આમ સનસેટ ગજબનો આવે બાકી છે ને ગજબનું સનસેટ એમ વાત જ જવા દો. કેમ કે આજનું આમ કહે ને આજનો દિવસ કંઈક અલગ છે. વાતાવરણ હતી અને દિવસ હતી એમ શું છે કાંઈ ખબર જ નથી પડતી કે નવીનમાં એકચ્યુઅલી એવું છે. ગાઈસ હમણાં જે પવન હતો ને એ થોડોક લગભગ કહો ને 15 થી 20% પવન હતો. અત્યારે પવન છે ને એની કરતાં વધી ગયો 30 થી 40% પવન અત્યારે થઈ ગયો છે. કારણ કે કહો ને થોડો ધીમે ધીમે જેમ રાત થતી જાય ને એમ પવન વધારે વધતો જાય છે. અત્યારે બેઠો હોઉં ને તો મારા વાળ તમે જો ઓટોમેટિક ઉડે આમ કહેવાય ને હરખા નથી એમ કહેતા એટલો બધો પવન વધી ગયો. કારણ કે હમણાં ઓછો હતો ને અત્યારે પવન પાછો વધી ગયો છે. કારણ કે લાગે 100% ગેરંટી કે વરસાદ રાતે ગમે ત્યારે આવી જાય. કારણ કે ગરમી જ એટલી બધી પડે છે. અને આપણા કહેવાય ને ગુજરાતના કહેવાય ને જાણીતા અને બિઝનેસ માઇન્ડ આમ બિઝનેસ માટે કેમ માઇન્ડ સેટઅપ માણસ જેમાં હોય આપણે કહેવાય ઓલા દાદાનું નામ સારું છે. આપણે જે આગાહી જે કરે ને શું નામ છે એમનું? હા જો અંબાલાલ પટેલ આપણા ગુજરાતના કહેવાય ને આમ કેવા ઇન્ટેલિજન્ટ માણસ માઇન્ડ સેટઅપ આમ ગજબનું એનું આઈક્યુ લેવલ છે ને કે આમ એમને ખબર પડી જાય કે આ તારીખે વરસાદ આવશે, આ તારીખે વાવાઝોડું આવશે. તરત અગાઉ 4-5 દિવસ તમને કહી દે એમ કે અંબાલાલ કાકા કે આ તારીખે વરસાદ આવશે. લગભગ તો મને કહું ને આ તારીખે તો આગાહી એમને આપી નથી પણ તોય કહું મારા ખ્યાલ પ્રમાણે મને એવું લાગે છે કે હું એમની જેવો આગાહી દેવાવાળો માણસ નથી. મને એવું નથી લાગે કારણ કે આજ વરસાદ આવશે. કેમ કે આજનું વાતાવરણ મેં તમને કહું છું એમ ઘડી વળી કે વાતાવરણ આજનું અલગ છે. એકદમ આમ સાંજ પડતા શાંત અને પવન જ એટલો બધો છે લગભગ વરસાદ આવશે આજ.